સોભંજન મુખારો સૌગા મંગળાણં સર્વે જય જગજીવ જોડી જગગુરુ જગણાઓ જય સુયાણં ભવાતીર્થયરાણં અગચ્છી જય ગુરુલોકાણં ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ નાદં મોક્ષદં ચૈવ અજ્ઞાનતિમિરંધરં જ્ઞાનાય નેત્રમિલિतं યેન તસ્મૈ શ્રી અચિંત્ય ચિંતામણિકલ્પસાક્ષિણે શુદ્ધસત્બ્રહ્મ સમાધિ દયાર્ણાયાર્થિતદાયિને સદા નમો નમઃ શ્રી ગુરુદેવ નમો નમઃ શ્રી ગુરુદેવ નમો નમઃ શ્રી ગુરુદેવ જોડી આંખોમાં સાથે ભાવથી પ્રાર્થના કરી કામેમી શિવમાસ્તુ બરાબર પ્રભુના નિર્વાણ પછી 155 વર્ષ રાજા થઈ ગયા એટલે કામ આજના પ્રધાનો જેવું નથી. રાજા થઈને પ્રજાને સુખી કરવી છે, પ્રજાના કાર્યો કરવા છે. રાજાઓ પ્રજાપાલ કહેવાય છે. પ્રજાપાલનું વિશેષણ સાર્થક કરવું છે. પ્રજાના દુઃખે દુઃખીને પ્રજાના સુખે સુખી. રાજા એવા હતા જે વડીલ હોય ને, વડીલ થવાની એ જ લાયક છે જે પોતાના પરિવારના દુઃખે દુઃખી થઈને સુખે સુખી. સંઘના આગેવાન એ જ કહેવાય જે સંઘના સુખે સુખી, સંઘના દુઃખે દુઃખી. સમાજના આગેવાન એ જ કહેવાય સવારે સમાજ ભેગો થયો. સમાજના આગેવાન એ જ કહેવાય સમાજના સુખે સુખીને સમાજના દુઃખે દુઃખી. આગેવાન થવાની લાયકાત એને જ. આચાર્ય એને જ કહેવાય કે જે સંઘના સુખે સુખીને સંઘના દુઃખી. આચાર્ય પદવી લેવાને લાયક એ જ. તીર્થંકર પરમાત્મા એ છે
જગતના જીવમાત્રના દુઃખે દુઃખી ને જગતના જીવમાત્રના સુખે સુખ, સર્વોત્કૃષ્ટ કક્ષા, એક પણ જીવની બાદ બાકી નહીં, એક પણ જીવ એવો નથી આ વિશ્વમાં કે જેને માટે તીર્થંકર પરમાત્માની ચિંતા ન કરે. બતાવો, નિગોદ માટે કરી, નરક માટે કરી, એકેન્દ્રિય માટે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, સાપ, વીછી, કરણ્યો, ગેંડો, હાથી, સિંહ, વાઘ, ચિત્તો, દીપડો, બધા માટે ત્યારે તીર્થંકર એમ રાજા છે, પ્રજાની ચિંતા. ને ભારત દેશના રાજાઓ એવા હતા, પ્રજાના દુઃખે દુઃખી ને પ્રજાના સુખે સુખી હતા. કારણ આદિશ્વર ભગવાને આ રાજાની પરંપરા સ્થાપી. આ લોકશાહી એમણે નથી સ્થાપી. લોકશાહી સ્થાપીને સારું કર્યું કે ખોટું કર્યું, આજના સંદર્ભમાં વિચાર કરજો. પેલો તો એક જ રાજા હતો, આજે કેટલા રાજા થયા? સંસદ સભામાં 545, દરેક વિધાનસભામાં, દરેક રાજ્યમાં જુદા કલેક્ટર, કમિશનર, પોલીસ ઇન્સ્પેક્ટર થી લઈને આ બધા રાજા, બધા જલસા કરે પ્રજાના પૈસા. એક રાજા પ્રજાના સુખે સુખી, પ્રજાના પ્રજાનું દુઃખ જોઈ ના શકે એટલે તો રાત્રે રાત્રિચર્યા માટે નીકળતા, વેશ પરાવર્તન કરીને નીકળતા. મારી પ્રજા કેવી રીતે જીવે છે જોવા માટે નીકળતા. ને પેલા શેઠિયાને એના રાજ્યમાં નિયમ હતો કે લાખોપતિ હોય, જેટલા લાખ હોય એટલા દીવા કરવા, ને કરોડપતિને કોટી ધ્વજ મળે. એને દીવા નહીં કરવાનો, કોટી ધ્વજ લગાડવાનો. 90, 91, 92, 93 લાખ એની પાસે થતા હતા. કરોડે પહોંચતો નતો એટલે એને રોજ એટલા 90 ઉપર દીવા એના ઘર ઉપર થતા. ને રાજા રાત્રિચર્યા કરવા માટે નીકળ્યો અને 1 વાર, 2 વાર, 3 વાર આ દીવા જોયા એટલે મંત્રી જોડે હોય એને પૂછ્યું, ભાઈ આ શું છે, કેમ આટલા બધા દીવા છે? મંત્રી બધું જાણતો, મંત્રીને બધી ખબર હોય અને મંત્રી ઉપર રાજ ચાલતા હતા. મંત્રીએ કીધું આવું છે એટલે એટલા દીવા થાય છે, તો કે કરોડમાં કેટલા બાકી છે? 7 બાકી. ઓછા કરવાના કે વધારવાના? અત્યારના રાજા તમારા શું કરે છે? આપણા ભંડારમાંથી 7 લાખ રૂપિયા આપી દો ને મોટી ધ્વજ આપી દો. બચારાને રોજે રોજ આટલા બધા દીવા કરવા પડે, કેમ ચાલે આવું? 7 લાખ રાજ ભંડારમાંથી આપી દીધા, મોટી ધ્વજ આપી દો, દીવા કરવાના બંધ થઈ ગયા, મોટી ધ્વજ લાગી. આ રાજા હતા. ચંદ્રગુપ્ત રાજા થયો. ભગવાન મહાવીર શરતનો સમય.
હજુ તો ભગવાનની વાતો વાતાવરણમાં હશે 150 વર્ષ એટલે કંઈ ન કહેવાય. એ સમય ચાણક્ય મંત્રી રાજ્ય ચલાવવું હોય તો ધન જોઈએ. નંદ રાજાએ ભોગવિલાસમાં ધન ભંડાર ખાલી કરી દીધા. ધન લાવવું ક્યાંથી? મંત્રી આ બધું કાર્ય મંત્રી કરે. રાષ્ટ્રમંડળમાં પ્રમુખ ઉપપ્રમુખે તો બેસી રહેવાનું. મંત્રી સહમંત્રી ને આ બધું કામ કરે. આચાર્ય બેસી રહેવાનું, શિષ્ય આ બધું કામ કરે. આચાર્ય ખાલી ધ્યાન રાખવાનું. ચાણક્ય છે, બુદ્ધિશાળી છે, શું કરવું કેમ કરવું. ધન ભંડાર તો ભરવો જ પડે. ટેક્સ વધારે ન નખાય. પ્રજા ખમી શકે એટલો જ ટેક્સ નખાય, એનાથી વધારે નખાય નહીં. પછી કેડ ભાંગી જાય પ્રજાની અને તમારો ભંડાર ભરાય એનો કોઈ અર્થ નહીં. કર ચોરી કરવી પડે, ટેક્સ ચોરી કરવી પડે. સારું રાજા એ જ કહેવાય, સારું રાજ્ય એ જ કહેવાય ઓછા ટેક્સની અંદર આખો એનો ધનભંડાર રાજ્ય ભંડાર ભરેલો રહે. નગરપાલિકા આજે એનો ભંડાર ખાલી છે, કારણ કે આજે બહુમતી થઈ ગઈ ને કોળી પ્રજાની બહુમતી થઈ ગઈ અને કોળી પ્રજા સત્તા ઉપર બેસી ગઈ. એને ભંડારો બધા ખાલી કરી. એક જૈન વર્ષો સુધી એ નગરપાલિકાના પ્રમુખ રહેલા ચંપકભાઈ વગડા એનું નામ. શાસન સમ્રાટ નેમી સુધી સ્મૃતિ મહારાજ સાહેબના ભત્રીજા થાય, પણ એટલા બધા અણિશુદ્ધ ખાદીનો જબ્બો ખાદીનું ધોતિયું પહેરે. મોવા વાળા કોઈ હશે તો ખ્યાલ હશે. સાયકલ ઉપર નીકળે અને પછી લીવ ના આવે, એ પણ ખડખડ પાંચમ. આખા ગામમાં ગમે ત્યારે ફરે, ગમે ત્યારે. અડધી રાતે કોઈ બોલાવે તો પહોંચી જવાનું. મુસલમાનના લત્તામાં કોઈ બોલાવે તો પહોંચી જવાનું. એની દુકાન મુસલમાનના એરિયામાં હતી. હિન્દુ મુસલમાનના તોફાન વખતે એને દુકાન ખુલ્લી રાખી હતી અને કોઈ ઊની આંચ નો આવે. એટલો પ્રેમ એ બધાનો જીતેલો. અને એના વખતે ગઈ વખતે બધા યાદ કરતા હતા કે ચંપકભાઈ વખતે આ બધો ભંડાર ભરેલો હતો. આ સારા રાજાની નિશાની છે. એટલા બધા પ્રજાના કાર્યો, નગરના કાર્યો એટલા બધા કરે. ચાણક્ય શું કરવું? બુદ્ધિર્યસ્ય બલમ તસ્ય. બળ કામ ન કરે, ધન પણ કામ ન કરે, ત્યાં બુદ્ધિ કામ કરે. વાણિયાની બુદ્ધિ વખણાતી હતી, આજે ખબર નથી. નરેન્દ્રભાઈ આજે વખણાતી નથી. આજે વાણિયાની બુદ્ધિ માત્ર પોતાના સ્વાર્થ માટે વપરાય છે. સમાજના ભલા માટે, સંઘના ભલા માટે, રાજ્યના ભલા માટે, નગરના ભલા માટે. જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ને ત્યારે ગુજરાતના પ્રધાનમંડળમાં સૌથી વધુ વાણિયા હતા. પછી જૈન કે વણિક હોય, વૈષ્ણવ હોય, પણ વાણિયા સૌથી વધુ હતા. વાણિયા બ્રાહ્મણ હતા. આજે જોઈ લેજો ગુજરાતના પ્રધાનમંડળમાં પણ વાણિયા બ્રાહ્મણ કેટલા. દેશની દશા સુધારવી હોય તો રસ્તો આ જ છે. સત્તા ઉપર સારા માણસો હશે તો દેશની દશા સુધરશે. ત્યાં સુધી સુધરવાની નથી.
બુદ્ધિશાળી છે. શું કરવું? બુદ્ધિનો ઉપયોગ કર્યો. પાસા રમતા હતા તે વખતે, પાસા ફેંકે. અત્યારે પણ કહેવતમાં બોલાય છે, આના પાસા સવળા છે, આના પાસા અવળા છે. સુરતના પાસા સવળા છે કે અવળા છે? કેવા છે? સવળા છે કે અવળા છે? સવળા છે. બરાબર છે. દેવગુરુ જ્યાં સુધી છે ત્યાં સુધી સવળા છે. ગુરુ ભગવંતો જ્યાં સુધી આવે છે, અહીંયા રહે છે, ત્યાં સુધી સવળા છે. પાસા રમવામાં ખૂબ પાસા ઉભા કર્યા, ખોટા પાસા. સોનામોનો થાળ ભર્યો, સામે રાખ્યો, ત્યાં પાસા રમવાના. જો તમે જીતો તો આખો સોનામોનો થાળ તમારો, અને તમે હારો તો મને એક સોનામો રાખવા. હવે કોણ ના આવે? આવું મળે તો કોણ ના આવે? આખા નગરના લોકો ઉમટી પડ્યા. બધામાં ચાણક્ય જીતતા ગયા, સોનામોર ભેગી થતી ગઈ. પણ એક એક સોનામોરે કેટલું ભેગું થાય? કહેવતમાં એમ કહેવાય કે લંગોટીથી તંબુ ના બંધાય. સરળ લંગોટીથી તંબુ બંધાય ના બંધાય. આજે આપણે એવું કરીએ છીએ, લંગોટીથી તંબુ બાંધવા જઈએ છીએ. આવા મોટા કામ કરવા હોય તો લંગોટીથી તંબુ બંધાય, લાખે લાખે ભેગા થાય ન થાય. કોઈ મોટો મીર જોઈએ, કોઈ સફેદ હાથી જોઈએ તો જ મોટા કામ થાય. એટલે વિચાર કર્યો કે આમાં તો સમય બહુ જશે અને આવે છે દ્રવ્ય ઓછું અને સમય બહુ જાય છે. શું કરવું? જે વિચારે છે એને ઉત્તર મળે છે, જે વિચારે છે એને રસ્તો મળે છે. જગતમાં કોઈ પણ ગૂંચ એવી નથી જે ગૂંચ ઉકેલી ન શકે. જગતમાં કોઈ કોયડો એવો નથી જે કોયડો ઉકેલી ન શકે. જગતમાં કોઈ પ્રશ્ન એવો નથી જેનો જવાબ. આપણે ખોટા નિરાશ થઈ જઈએ છીએ, કારણ વિના નિરાશ થઈ જઈએ. શોધો, વળગી રહો, જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી એને વળગી, એની પાછળ પડો. જે પણ છે તમારો આત્માનો પ્રશ્ન છે તો એના માટે, સંઘનો છે, શાસનનો છે, દેશનો છે, સમાજનો છે, દુનિયાનો છે, જે પણ છે. આપણી ઈચ્છા તીવ્ર ઈચ્છા હોવી જોઈએ, સંકલ્પ હોવો જોઈએ. મારે જોઈએ જ છે, મેળવવો છે, હું મેળવીને રહીશ તો મળે જ છે. આશા અમર છે. આશાનો દીપક ક્યારે બુઝાવો નથી. જે નિરાશ થાય છે એને કશું જ મળતું. હંમેશા પોઝિટિવ, કોઈ પણ કાર્ય માટે પોઝિટિવ રહો. થશે, થઈ જ જશે, કેમ ન થાય, થઈને જ રહેશે. કદાચ તમે નેગેટિવ થયા, દુનિયાને નેગેટિવ ના બનાવો. કોઈના કાર્યમાં વિઘ્ન ના રાખો. આમ તો થતું હશે, ન થાય, આવું કાર્ય કઈ થતું હશે, આવું ક્યારે બોલવું? થઈ શકે તો સારા વચનો બોલો, થઈ શકે તો કોઈનો ઉત્સાહ વધારનારો બનો, પણ કોઈના ઉત્સાહને મંદ પાડવાનું કામ ક્યારે પણ કરશે. વિચાર કર્યો ચાણક્ય, વિચાર કરીને ગામના જે જે શ્રેષ્ઠીઓ શ્રીમંતો હતા બધાને ભેગા કર્યા, બધાને ભરપેટ જમાડ્યા.
5 પકવાન જમાડ્યા. તે વખતે 5 પકવાનનો જમાનો હતો. આ બધું બંગાળી ને પંજાબી ને આવું બધું કઈ હતું નહીં. ઘીના પકવાન, ઘી ભરપૂર પકવાન જમાડતા. ફરસાણ બરસાણ નહીં, શાક શાક નહીં. दाल भात का फसला खाना, उसके भरोसे गाँव न जाना. એનો ભરોસો કરાય નહીં. જે કઈ માલ સાથે કામ. કેમ કાકા બરાબર? કાકા ઉંમરે પણ આમ જો આ માલની વાત આવીને કાકાનું વજન વધી ગયું. ચોમાસામાં હમણાં માલ પાણી ખાઈને જ આવ્યા છે. ચોમાસું હાજુ થઈ જાય. હા, પાણી તળા જાય ને બધાની તબિયત હાઈ ક્લાસ થઈ જાય. ચોમાસનો બરાબર ભરપેટ 5 પકવાન બધાને જમાડ્યા. ઉપર સરસ મદિરા પાન કરાવ્યું. અને પછી ચાણક્યએ પોતે શરૂ કર્યું. કોઈની પાસે વાત કઢાવી હોય ને તો પહેલા તમારે શરૂ કરવું પડે. પૈસા કઢાવવા હોય તો પણ પહેલા તમારે શરૂ કરવું. પેલા ટ્રસ્ટીઓ લખાવે તો પાછળ બધા લખાવે. નહીંતર પૂછશે તમે કેટલું લખાવ્યું ભાઈ. શરૂઆત ટ્રસ્ટીઓએ કરવી પડે. પેલા પોતાના પગ ઉપર ઘોડો મારવો પડે તો જ આગળ વધે. આ નિયમ છે, આગેવાનો માટે આ નિયમ છે. તમે જેવું કરશો લોકોએ જોઈને એ પ્રમાણે કરવાના છે. ચાણક્યએ પોતે એક પેલો વાજિંત્ર વાળો રાખ્યો તો આમ જે મંદિર આવે ને એવું વગાડે. પછી ચાણક્યએ આમ જાણે મદિરા પીને પોતે તો નહોતો પીતો પણ મત્ત થઈ ગયો હોય એવી રીતે કરી, જો મારી પાસે આ 2 ભગવા વસ્ત્ર છે, આ એક કમંડળ છે, આ એક સોનાની જનોઈ છે, આમ કરીને પોતાની પાસે જે હતું એ જાહેર કરી. એટલે પછી એક એક શેઠિયા આવતા. માણસ છે ને મદમસ્ત બને ને એટલે બધું ભૂલી જાય. જે મદિરા વસ્તુ એવી છે તેમ માણસના અહંકારને પોષવો ને તો પણ માણસ બધું ભૂલી જાય. મદિરા કરતા ચઢિયા તો મદ હોય તો અહંકારનો મદ છે. મદિરાનો મદ તો ઉતરી જાય છે, અહંકારનો મદ ઉતરતો નથી. અને એટલે જ બધા હાર તોરા કરવામાં આવે છે. એને ખબર નથી હાર તોરા ફરે, આમ પાકડી પહેરાવે, પેલો ખુશ થઈ જાય, રાજી રાજી થઈ જાય, માઇક ઉપર 2-4 વખાણ કરે, ના કરે. અને આમ સ્ટેજ ઉપર પેલી રાજાની ખુરશીમાં બેસાડ્યો હોય એટલે ફટાફટ આમ બોલવા લાગે, અરે લાગશું 5 લાખ લઉં. ખુશ વાણિયાભાઈને ખુશ કરવા એટલે એકદમ સહેલું. કેમ રાજુભાઈ? બરાબર ને? જો ખુશ રાજુભાઈ ખુશ. જેટલી વાર તુષાર નામ બોલે ને, હા નૈનાબેન, રાજુભાઈ, સાધાર્મિક ભક્તિ એટલે રાજુભાઈ વજન વધતું જાય. ખુરશી મોટી, પેલું વજન કાઢતો એના માટે મોટો બનાવો. ખુરશી નહીં ચાલે. હા, સાચા હોય કે ખોટા હોય એ મહત્વનું નથી. સાચા પણ વખાણથી પોષાવાનું નથી. આપણે વખાણ બીજાએ સાચા કરવાના છે પણ આપણે એનાથી અહંકાર કરવાનો નથી. પોતાને પોતાનું ભાન હોવું જોઈએ. હું ક્યાં છું, શું છું, મારામાં શું છે, કેટલું છે, હું આને યોગ્ય છું કે નહીં. આ પોતાને ભાન હોય તો ક્યારે પણ એ છકી ન જાય. સુખમાં કરી છકવું નહીં, દુઃખમાં ન હિંમત હારવી, સુખ દુઃખ કરી ટકતા નથી, એ નીતિ ઉર અવતારે. જ્ઞાનીઓના વચનો છે, સુખમાં છકી નહીં જવાનું, દુઃખમાં હિંમત હારવાની નહીં. કારણ કે સુખ કે દુઃખ બંને કાયમ ટકતા નથી. આવેલું સુખ પણ ચાલ્યું જવાનું છે, આવેલું દુઃખ પણ ચાલ્યું જવાનું છે. ક્યારે સુખ હાથમાંથી ચાલ્યું જશે ખબર નથી. એ ચાલ્યું જાય એની પહેલા જે કરવા જેવા કાર્ય છે કરી લો.
શરીર સારું છે, શરીરથી તપ કરી લો, સ્વાધ્યાય કરી લો, સંયમ બરાબર પાળી લો. ધન આવ્યું છે, ધન સુકૃતમાં વાપરી લો. કુટુંબ અનુકૂળ છે, જે કંઈ કુટુંબના કાર્યો કરવા જેવા છે કરી લો. ક્યારે પ્રતિકૂળ થઈ જશે, હાથમાં આવેલું ધન ક્યારે સરકી જશે, શરીર ક્યારે કામ કરતું અટકી જશે, ખબર નથી. શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ. આ બધું એકદમ ક્ષણિક છે, અનિત્ય છે, નાશ પામવાના સ્વભાવ વાળું છે. ગમે ત્યારે દગો દઈ દે તેવું છે. એ દગો દે એની પહેલા જાગી જવાનું છે. સમજુ માણસ જાગી જાય. એ માનવી તું જાગી જા. ઊંઘવાનો સમય ગયો. કેવા કેવા મહાપુરુષો જાગ્યા. યચ્છાવિધિ હેમ વૃક્ષ સૂર્ય મહારાજ જાગ્યા. જવાનું પણ આપણે ખાલી શોક કરીને અટકી જવાનું નથી. એમનો શું લાભ લીધો આપણે? એમની પાસેથી શું પામ્યા આપણે? પામવા જેવું પામ્યા કે રહી ગયા? એ તો ગયા, પોતાના આત્માનું સાધવીને ગયા, પોતે પામીને ગયા, અનેકને પમાડીને ગયા. પણ આપણે પામ્યા? આપણે રહી ગયા? હવે નથી રહી. હવે જે મહાપુરુષો શાસનમાં છે, આજે પણ છે. આ ઉંમરના 80 થી 90 વર્ષના અનેક મહાપુરુષો આજે પણ છે. એ છે ત્યાં સુધી એનો લાભ લઈ લેવો છે, એના સાનિધ્યનો લાભ લેવો છે, એની ઓરાનો લાભ લેવો છે. આ બધા મહાપુરુષો બહુ બોલતા નથી, બધું મૌન રહે છે, ઓછું બોલે છે. જો ઓછું બોલે છે ને એની પાસેથી જ પામવા. એના મૌનમાં પણ ઘણું પામવા છે. આપણે એટલા બધા સ્થૂળ છીએ એટલે જે બોલે એની પાસેથી પામવાનું આપણને લાગે છે, પણ નથી બોલતા એની પાસેથી વધારે પામવાનું. ભગવાન પાસેથી કેટલું પામવાનું? બોલે છે. આ જીરાવલા પાસના, આ સંકેશ્વર પાસના, આ હરીશ્વર ભગવાન બોલે છે. જે નથી બોલતા એની સાથે બોલતા જો આવડી જાય તો કામ થઈ જાય. એની વાત સાંભળતા જો આવડી જાય તો કામ થઈ જાય. એ પણ ઘણું બધું કહે છે, મૌનપણે ઘણું બધું કહે છે. ગુરુસ્તુ મૌન વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા. ગુરુ મૌન વ્યાખ્યાન આપે અને શિષ્યના બધા સંશયો દૂર થઈ જાય, મૌનપણે દૂર થઈ જાય. આ તાકાત છે ગુરુ તત્વની. દુઃખ થાય, જરૂર થાય, શાસનને ખોટ પડે છે, બહુ મોટી ખોટ પડે છે. એક શ્રીમંત કે દાનવીની વ્યક્તિ જાય ને એની ખોટ જે આપણને દેખાય છે એના કરતા જીન શાસનની અંદર આવા પ્રકારના મહાપુરુષોની બહુ મોટી ખોટ, એની ઉણપ પૂરી શકાતી નથી, એની ખામી દૂર કરી શકાતી નથી, એની જગ્યા પૂરે એવી કોઈ વ્યક્તિ હોતી નથી. પણ આપણે સમજવાનું એ છે, હવે જે છે દરેક સમજાય. ત્યારે તપાગચ્છાદિની મનોહર કીર્તિ સાગર સુરેશ્વરની સૌથી વડી બેઠા છે. આચાર્ય રાજેન્દ્ર સુરી મહારાજ ભુવનબાનું સુરી સમુદાયમાં બેઠા છે. અમારા દાદા ગુરુ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ બેઠા છે. આચાર્ય જગતચંદ્ર સુરી પ્રેમ સુરી મહારાજના ત્યાં અમદાવાદમાં બેઠા છે. 90 ઉપર આચાર્ય કુલચંદ્ર સુરીજી અહીંયા બેઠા છે, એ પણ 90 આસપાસ. આવા જેટલા જેટલા વડીલો છે
આચાર્ય પદ્મસાગર સુધી, એ પણ લગભગ 90 ની નજીક. હા, આચાર્ય પ્રબોધચંદ્ર સુરી મહારાજ એ પણ એક. જે 10-12 આચાર્ય ભગવંતો આજે છે એનું સાનિધ્ય માણી લેજો, એની ઓરાનો લાભ લઈ લેજો. સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ. સ્થાવર તીર્થ એમને એમ છે, શત્રુંજય, ગિરનાર, સમેશિખર, પાવાપુરી ક્યાંય જવાના નથી. પણ આ જંગમ તીર્થ એકવાર ગયા પછી ફરી નહીં. આ જંગમ તીર્થ જેવા મહાપુરુષો જે બેઠા છે, એક નક્કી કરો, તુષાર, એક યાત્રા કરો. આ જેટલા આચાર્ય ભગવંતો છે બધા આચાર્યોને વંદન કરવા માટેની એક યાત્રા, જંગમ તીર્થ યાત્રા. કલ્યાણક ભૂમિઓની યાત્રાઓ કરીએ છીએ, સમેત શિખરની યાત્રાઓ કરીએ છીએ, રાજસ્થાન કચ્છના તીર્થોની યાત્રાઓ કરીએ છીએ. 5 દિવસની, 7 દિવસની, 12 દિવસની, તો કેમ આવી નહીં? આના દ્વારા જે લાભ થશે, લાભ વિશિષ્ટ હશે. તમારો જીવન પરિવર્તન કરનારો લાભ, જીવનને ઊંચે લઈ જનારો લાભ. ખરેખર આવું બધું કરવા જેવું છે. આજે જે કરવા જેવું છે આવું કરવા જેવું છે. વ્યક્તિગત રીતે પણ તમે નક્કી કરો, 1 મહિનામાં એકવાર એક આચાર્ય પાસે જવાનું, બસ 1 દિવસ, આખો દિવસ એની પાસે, વચ્ચે બીજું કઈ લાવવાનું નહીં. ચલો અહીંયા અમને વંદન કરવા આવે ને 17 કામ લઈને આવે, અમારી પાસે તો માત્ર અડધો કર. એની પૂજા સિવાયની નૌકાસી, જમવાનું, કોઈકને મળવા જવાનું, ક્યાંક ખરીદી કરવા જવાનું. એમાં રાજુભાઈ ની છે 2 કલાક તો રાજુભાઈ રહે. તમે જેના માટે જાઓ છો એને પૂરેપૂરા વ્યક્તિગત આવું નક્કી કરો. જોજો તમારા જીવનમાં કેવો મોટો લાભ થાય. જે છે ગયા એનો આચાર્ય વિજય એમાંના જ મહાપુરુષ છે. આ બધા છે ત્યાં સુધી આ બધો લાભ મળશે. પછી કોણે જાણે? બધાને ભેગા કર્યા. ચાણક્ય શરૂઆત કરી, પછી એક શેઠે આવતા કેવો સમય હશે, આ ભારત દેશ કેટલો સમૃદ્ધ હતો. આ ગ્રંથ પણ લખાયો છે કવિતા સર્વજ્ઞએ લખ્યો, એટલે 900 વર્ષ, 950 વર્ષ પહેલા લખાયેલો ગ્રંથ છે. અને વાત લખી છે ભગવાન મહાવીરના નિર્વાણથી 150 વર્ષ. આ ભારત દેશ ક્યારેય ગરીબ હતો નહીં અને છે પણ નહીં. ક્યારે આ બધી વાતોમાં આવશો નહીં. આ બધી વાતોમાં આવીને ઘણું બધું આપણે ગુમાવ્યું છે. ગરીબ દેશ, ગરીબ દેશ, ગરીબ દેશ. શું કહો છો? કેટલી વાર લૂંટ્યો મોહમ્મદ ધોરીએ, કેટલી વાર લૂંટ્યો, 18 વખત લૂંટ્યું, છતાં આ સમૃદ્ધિ છે. મોગલો આવ્યા, લૂંટ ચલાવી, હુણો આવ્યા, લૂંટ ચલાવી, શક આવ્યા, લૂંટ ચલાવી, છેલ્લે અંગ્રેજો વાળી ચોળીને સાફ કરી ગયા. તમે જોયે ના મ્યુઝિયમ ની અંદર શું ભર્યું છે? ભારત લૂંટી જઈ, છતાં જો ભારતીય સમૃદ્ધિ અકબંધ છે. કેટલું સમૃદ્ધ ભારત હશે આર્થિક રીતે પણ. ભૂલે ચૂકે બોલતા નહીં ને માનતા નહીં. ખાલી આટલી 5-6 જણની વાત લખી છે. કેટલા બધા ત્યાં આવેલા એમાંથી નમૂના લખ્યા માત્ર.
અત્યારે સુરતની વાત કરીએ તો કેટલા સમૃદ્ધ લોકો, 100 કરોડ વાળા કેટલા, 500 કરોડ વાળા કેટલા, 1000 કરોડ વાળા કેટલા, 10 કિલો સોનું હોય, 50 કિલો સોનું હોય, 100 કિલો સોનું હોય, આવા કેટલા કેટલા બધા. હમણાં કોઈ કહેતું તો આપણા જૈનમાં જ કોઈનું નામ નહીં દઉં કે 1000 કરોડ વાળા છે. 1000 કરોડ એટલે કેટલું બધું કાર્ય કરી શકતું તારે, આટલું બીજું જેટલું કરે છે એમાંથી, અને એને લાગે છે હું તો બહુ બધું કરું છું. એક એક કાર્ય દર વર્ષે જો એ વ્યક્તિ ઉપાડે 1000 કરોડ વાળા, તો એક જ વ્યક્તિ સમગ્ર શાસનને સમર્થ બનાવી શકે. પહેલા વર્ષે તીર્થો ઉપાડે કે બધા તીર્થો જેટલા જીર્ણ શીર્ણ છે બધાનો ઉદ્ધાર કરવા. બીજા વર્ષે સાધુ સાધ્વીની ભક્તિ વૈયાવા ચૂકવાડે. ત્રીજા વર્ષે શ્રાવક શ્રાવિકા સંતની કોનો કરે. આમ 10 વર્ષમાં તો સમગ્ર જીન શાસન ટોપ કરે, ટોપ. પણ એ બધાને મોટી મોટી ગાડીઓ લેવાનું મન થાય. રોલ્સ રોય લેવું છે, રોલ્સ રોયમાં ફરવું છે, મોટા મોટા ફ્લેટો લેવા છે, 10,000 ફૂટ, 20,000 ફૂટ, 10 બેડરૂમ, 12 બેડરૂમ. શું કરવા? બાપોના ટકલા. એક એક વ્યક્તિ આવા એક એક ઉપાશ્રય બનાવી શકે. એક જ વ્યક્તિ અમર થઈ જાય. જ્યાં સુધી આ સ્થાન રે, કેટલી ધર્મ આરાધના હોય, કેટલી સાધના હોય, બધાનો ભાગીને. અને પેલા બંધ ફ્લેટો પડ્યા હોય તમારા જ ખાલી પૈસા રોકવા માટે, શું કે ઇન્વેસ્ટમેન્ટ માટે રાખેલા હોય, એ પડ્યા પડ્યા તમને પાપ બંધા. ઇન્વેસ્ટમેન્ટ આમાં કરો, કરવા જેવું આમાં છે, જેમાં કરવા જેવું છે એમાં કરતા નથી. દુનિયામાં ક્યાંય ન મળે એવું વ્યાજ પડે છે. એના માટે ભાવ જોઈએ, એ ઉદારતા જોઈએ, વિશાળતા જોઈએ, એ ધર્મ પ્રત્યે કે સુકૃત પ્રત્યે એક ભાવ જોઈએ કે આ સુકૃત કરવા માટે આ ભાવ મળ્યો છે, ભોગવવા માટે નથી મળ્યો. એ ભાવ જાગે તો જ થઈ શકે. કેવી સમૃદ્ધિ હતી. ચાણક્ય બોલ્યા પછી એ શેઠિયો ઉભો થયો. 1000 યોજનનો રસ્તો, યોજનના ગાવના માઇલના કિલોમીટર, કેટલું? 1000 યોજનનો રસ્તો. એમાં જેટલા હાથીના પગલા પડે, 1000 યોજનથી કેટલા પગલા પડે? એ દરેક પગલાને 1000 સોના મોરથી હું પૂજી શકું. એક પગલે 1000 સોના. એ ગણતરી તો થઈ શકે એવી જ નથી. એની કરોડમાં ને અબજમાં ગણતરી થઈ શકે એમ નથી. એટલે આ રીતે ગણતરી કરે છે. 1000 યોજનમાં હાથીના જેટલા પગલા પડે, દરેક પગલાને 1000 સોના મોરથી પૂજી શકું. એટલી સોના મોર મારી પાસે છે. આ ભારત દેશની સમૃદ્ધિની વાત છે. આ વાસ્તવિક છે, કાલ્પનિક નથી. કારણ કે હેમચંદ્રાચાર્ય લખે છે, કાલ્પનિક ન લખે. આ કોઈ કવિએ લખેલું નથી, કલિકાલ સર્વજ્ઞએ લખેલું. બીજો ઉભો થયો એ કે 11.5 કિલો તલ તમે વાવો. આઢક નામનું માપ, એ તમે વાવો ને જેટલા તલ ઉગે, સારામાં સારા જે ઉગે, સારો વરસાદ, સારી જમીન, સારું ખાતર, અને સારામાં સારા ઉગે અને સારામાં સારા ફળે, એના જેટલા તલ થાય
એટલી 1000 સોના મોર મારી પાસે છે. કેટલી થાય? તમારી પાસે શું છે એ પણ વિચારજો. તમારી પાસે થોડું છે ને એમાં જે અભિમાન કરો છો, ગર્વ કરો છો, અહંકાર કરો છો. આ ભારત દેશ પાસે કેટલું બધું હતું. ને કહેવાનું મન થાય કે આપણા શ્રાવકો પાસે, જૈનો પાસે, વણિકો પાસે કેટલા સમૃદ્ધ હતા. ભારતમાં કોઈ ગરીબ હતું? કોઈ ગરીબ નથી. બધા પોતે પોતાની રીતે સુખી અને સુખથી સુખપૂર્વક રહેતા હતા, મજાથી. એની પાસે જે હતું એનાથી વધારે એને જોઈતું જ નતું. પછી સુખી કે નહીં? સૌથી સુખી એ જ છે. ગરીબ કોણ? ગરીબ કોણ? માલણ વાળા બધા ગરીબ. જેટલું છે એના કરતા એને ઘણું વધારે જોઈએ છે. હજુ વધુ, હજુ વધુ, હજુ વધુ. એ બધા ગરીબ. જે છે ઘણું બધું છે, ઘણું બધું છે આવું લાગે. બધા શ્રીમંત, એ બધા સુખી. ત્રીજો ઉભો થયો કે વરસાદ ધોધમાર અત્યારે પડે છે ને, ચારે બાજુ આખા ગુજરાત જે આશ્ચર્ય થાય. આ સમયમાં આટલો બધો વરસાદ આ કુદરતી છે કે કૃત્રિમ છે? પ્રશ્ન. એવો વરસાદ હોય, એ વરસાદમાં પૂર આવે અને તે વખતે ઝરણું વહેતું હોય. ઝરણું કેટલું એકદમ ઝડપથી વહે. નદીનો વેગ ઓછો હોય, ઝરણાનો વેગ બહુ હોય. એ વેગને, ઝરણાના વેગને એક દિવસમાં ઉત્પન્ન થયેલા ગાયના દૂધમાંથી છાશ બનાવીને બનાવેલું માખણ, એક દિવસમાં જેટલું માખણ ઉત્પન્ન થાય, એક દિવસના માખણથી એ ઝરણાના વેગને અટકાવી શકે એટલી ગાયો મારી પાસે છે. જ્યાં દૂધની નદીઓ હતી ત્યાં છાશ પણ મળતી નથી. ઘી તો મળે ક્યાંથી? ઘીની વાસ પણ મળતી નથી. આ ભારત દેશ ગોધનથી સમૃદ્ધ હતું. આગમમાં પણ વાત આવી. આનંદ કામદેવ વગેરે શ્રાવકો 10,000 ગાયનું એક ગોકુળ. કેટલું? 10,000 ગાયનું એક ગોકુળ. અને આમાં તો કેટલાય ગોકુળ એક એક શ્રાવકો પાસે હતા. ગાય રાખવી સારી કે ગાડી રાખવી સારી? સમય પ્રમાણે ફેરફાર છે. સમય પ્રમાણે. આ સમય ગાય રાખવાનો છે. તમે હજુ બહુ પાછળ છો. હા, હું સાચું કહું છું. તમે હજુ બહુ પાછળ છો, બહુ ઓર્થોડોક્સ છો, એકદમ આધુનિક લોકો. આજે ગાય રાખવા માને છે અને રાખે છે. આપણે તો બહુ જ પાછળ છે. તમારી ગાડીની ગાય બે મૂકો ચલો. તેમાં કોણ વધારે આવક અને કોનો વધારે ખર્ચ? આટલું મને કહો. ગાડી ઓછામાં ઓછી કેટલાની? 5 લાખ, 10 લાખ. દર વર્ષે એનો ખર્ચો કેટલો? હા, બધું થઈને 50,000, લાખ રૂપિયાનો ખર્ચો. ને કેટલા વર્ષે નવરી થઈ જાય? 10-12 વર્ષે નવરી. હવે ગાયનો ખર્ચો કેટલો?
ગાય આવે કેટલાની? 50,000 લાખની. ગાયનો ખર્ચો કેટલો? તમે જો એને ચરાવો તો ખર્ચો કઈ, ગાયને ચરવા જ જોઈએ. એની આવક કેટલી? દૂધ કેટલું આપે, છાણ કેટલું આપે, છાણનું ખાતર કેટલું બને, ગૌમૂત્ર કેટલું આપે. ગૌમૂત્રની એક બોટલની આવક, તમારે 20 રૂપિયાનું પાણી હોય છે ને, આ 40 રૂપિયાની બોટલ ગૌમૂત્રની વેચાય છે. કેટલા વર્ષ સુધી દૂધ આપે. અને નવા વાછરડા કે ગાય નવા જન્માવે એની આવક જુદી પાછી. આ ગાડીમાં એવું ખરું કે નવી ગાડી જન્માવે કે નાનકડું પેલું સ્કૂટર જન્માવે? વિચારવા જેવું છે. જો એ આનંદ કામદેવ શ્રાવકો જે ભગવાને શ્રી મુક્તિ જેના વખાણ કર્યા, એ જો આટલા બધા ગોકુળ રાખતા હોય તો આપણે ગાય કેમ ના રાખે? આટલી ગાયો એની પાસે હતી. ચોથો ઉભો થયો કે મારે ત્યાં એક જ દિવસે જન્મેલા વાછરડા, રોજ રોજ વાછરડાનો જન્મ થતો હોય, પણ એક દિવસે જેટલા જન્મે એવા વાછરડા, એના ખભાના વાળ, એ વાળથી હું આખા પાટલીપુત્ર નગરને ચારે બાજુથી વીંટી શકું, એટલા મારે ત્યાં છે ગાય ને બળદ. પાટલીપુત્ર એટલે આજનું પટના, અને તે વખતે એટલું વિશાળ પાટલીપુત્ર નગર, અને બધી બાજુથી એને વીંટી શકે. ખાલી તાજા જન્મેલા એ વાછરડાના બાળ કેટલા ઓછા, કેટલું વિશાળ ગોધન હતું. પાંચમો ઉભો થયો. આપણે એમ કહે છે કે અત્યારે જ બધું ડેવલપ થયું ને અત્યારે આ કેટલી બધી શોધો થઈ. આ શાસ્ત્રમાં લખેલી વાત કે મારે ત્યાં બે પ્રકારના ચોખા છે. એક ચોખા શાલી કહેવાય, એને શાલી. એક ચોખા એવા છે કે એ ચોખામાંથી અલગ અલગ જાતના ચોખા ઉત્પન્ન થાય. બોલો, એ ચોખા વાવો એટલે એમાંથી આવા ચોખાઈ થાય, આવા ચોખાઈ થાય, આવા ચોખાઈ થાય ને આવા ચોખાઈ થાય. જાત જાતના ચોખા ઉત્પન્ન થાય. અને બીજી એક ચોખાની જાત એવી છે કે જે વાવ્યા પછી તમે લણો પછી નવા નવા એમાં આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. તમે લણ્યા જ કરો. અત્યારે એવું ઘાસ આવ્યું છે, પાંજરાપોળમાં ઉગાડે છે, ગદ ઘાસ કે છે, ગદ ઘાસ. આથી જેટલું ઊંચું હોય. એકવાર તમે ઘાસ લઈ લીધું, મૂળમાંથી નહીં કાઢવાનું, પછી પાછું મહિને પાછું ઉગે, પાછું 2 મહિને પાછું ઉગે. બસ એવા ચોખા તે વખતે હતા. ત્યારે તો કેવું હોય છે, એકવાર તમે લણી લીધા એટલે પાછું હવે ફરી તમારે બધી મહેનત કરવાની, પાછું વાવવાનું, અને બધી મહેનત કરવાની. આ તો તમે લણ્યા જ કરો કાયમ માટે. આટલા મારી પાસે ચોખા આવા છે. છેલ્લો એક આવ્યો કે મારી પાસે 1000 સોના મોર છે, મારે માથે કોઈ દેવું નથી, હું શરીરને સરસ સુગંધી ચંદનથી વિલેપન કરું છું, અને મારી પત્ની છે ને એ મારે વશ છે, એટલે હું પરમ સુખી છું. આ પરમ સુખી અવસ્થા આટલી છે. પરમ સુખી થવા માટે એટલે એ પણ સુખી હતો અને પેલો અબજો રૂપિયા વાળો પણ સુખી હતો. આ બધા જે બોલ્યા ને ચાણક્ય બધા પાસેથી તે વસ્તુ, તે પૈસા, ગાય, બળદ, આ બધું લીધું. એનો ભંડાર ભરાઈ ગયો. એનું રાજ્ય સારી રીતે ચાલવા લાગ્યું. એ પછી શું થાય છે? ચાણક્યના જીવનમાં ને ચંદ્રગુપ્તના જીવનમાં હવેનું જે જીવન છે એ મહત્વનું જીવન હવે આવે છે. એમાં ચંદ્રગુપ્તના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવે, ચાણક્યના જીવનમાં પણ ચાણક્ય તો પામેલો હતો, એને જે કાર્ય કરવું હતું એ કાર્ય થઈ ગયું. હવે શું કરે છે આગળ ને કેવી રીતે કરે છે આપણે થોડી વાર પછી જોઈશું. ચાણક્ય નીતિની વાત હવે આપણે થોડી કહીએ. એની પહેલા આવતો રવિવાર 6 તારીખ રવિવારે
જીતનો એક ફંક્શન સંજીવ કુમાર હોલમાં છે, એટલે આપણું અહીંયા ચાણક્ય નીતિનું પ્રવચન માંગલિક રહેશે. એના પછીના રવિવારે આંબિલની હોળી આવે છે, એટલે આંબિલની હોળીમાં હોળીના પ્રવચનો, નવપદના પ્રવચનો, અને આ વખતે તો ભાવ છે શ્રીપાદ રાસ ઉપર જ પ્રવચનો કરવા છે, તો એના પ્રવચનો રહેશે. એના પછીના રવિવારે આસુવર ત્રીજને રવિવાર શાસન સમ્રાટ નિમિષોરી સ્વતી મહારાજ સાહેબ એમની એક સરસ મજાની પૂજા અમારા આચાર્ય શિવચંદ્ર શ્રી મહારાજે રચી છે, એ પૂજા અહીંયા ઠાઠમાઠથી ભણાવવાની છે, એટલે પછીના રવિવારે એ આવશે. એટલે હવે પ્રાય કરીને આ ચાણક્યની વાત રવિવારે તો નહીં થાય, પણ રવિવાર સિવાયના દિવસે આ કંઈક ગોઠવીશું આપણે, કંઈક સમય ગોઠવી અને જાહેર કરવામાં આવશે, જે કંઈ આગળના પ્રસંગો. કારણ કે ભગવાન મહાવીરનું 2550મો નિર્વાણ વર્ષ, એને અનુલક્ષીને પણ કેટલાક કાર્યો કરવાના છે, એટલે એ બધું પણ આગળ ઉપર જાહેર કરવામાં આવશે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે એક વિશિષ્ટ પ્રકારનો સેમિનાર, ખાસ કરીને યુવાનો અને યુવતીઓ માટે, 20 થી 40 વર્ષના યુવાન અને યુવતીઓ માટે ગર્ભ સંસ્કારનો સેમિનાર ખાસ સમજવા જેવો, જાણવા જેવો છે. તમારા પરિવારમાં તમારા દીકરા, તમારા દીકરા બહુ, તમારી દીકરીઓ હોય, જમાઈ હોય, જે પણ હોય એ બધાને ખાસ મોકલજો. સવારે 9:30 થી લગભગ 12 વાગ્યા સુધીનું આ કાર્ય છે. અમારા જે ડૉક્ટરો છે, કાઉન્સિલરો છે, એ આખી ટીમ આવશે અને સરસ રીતે આખી વાત સમજાવશે. ગર્ભ સંસ્કાર શું છે, ગર્ભ સંસ્કારમાં શું કરવાનું હોય છે, એનું શું રિઝલ્ટ મળે છે. છેલ્લા 15-17 વર્ષથી આ કાર્ય ચાલી રહ્યું છે, એટલા ઉત્તમ રિઝલ્ટ મળ્યા છે, અને એ બધા રિઝલ્ટની પણ તમને વાત કરવામાં આવશે. ત્યારે આશ્ચર્યથી આંખ હોળી થઈ જાય. હમણાં જ ગઈકાલે જ ભાવનગરના એક ભાગશાળી આવેલા, એ મને પત્ર આપી ગયા એના ધર્મપત્નીનો. એમાં એને લખ્યું છે કે અમારે ત્યાં એ ગર્ભવતી હતા ત્યારે છેલ્લો તે રિપોર્ટ કરાવ્યો 7મા મહિને, તો ડૉક્ટરે કીધું કે તમારું બાળક એબનોર્મલ થશે, એટલે તમે વિચારી લો ગમે તેમ એબોર્શન કરાવવું પડશે. આ બેન ધર્મને પામેલા એને એબોર્શન કરાવવાનું આથી ભૂલી ગયા કે નહીં, મારે કરાવવું નથી કોઈ પણ રીતે, શું કરવું. બધાએ કીધું કે કોઈ મોટા ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લો. અમદાવાદના ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લીધું, મોટો રિપોર્ટ કરાવે જે ડિટેલમાં, એમાં પણ આવું જાવ. પણ નક્કી હતું કે એબોર્શન તો કરાવવું નથી. સંસ્કાર શક્તિમાં જોડાયેલા હતા. મારા ડૉક્ટરો જોડે વાત થઈ, ડૉક્ટરો પાસેથી મારી પાસે વાત આવી. ડૉક્ટરે એની આખી રીત સમજાવી કે તમારે શું કરવાનું, કેવી રીતે કરવાનું. એને મજબૂત મનોબળ મજબૂત કર્યું. મારી પાસે આવ્યા, મેં એને યોગ્ય જાપ વગેરે, ભગવાનની ભક્તિ વગેરે વાત કરી અને એ પ્રમાણે કર્યું. સંકલ્પ મજબૂત હતો. 9 મહિના પછી એકદમ નોર્મલ કરતાં પણ સારો બાળક જન્મ્યો. આજે 4 મહિનાનો બાળક થઈ ગયો છે, અને નોર્મલ જે બાળકો જન્મે છે એના કરતાં પણ સારો છે. બીજા એક બોરીવલીના ભાઈ આવ્યા હતા. એ ભાઈએ વાત કરી, એના દીકરાને ત્યાં 2 બાળકો જન્મ્યા. બંને વખતે પ્રશ્ન આવેલા. ડૉક્ટરે કીધું કે આ તમારું બાળક ઊંધું થઈ ગયું છે, એટલે તમારે ઓપરેશન કરાવવું જ પડશે. એટલે એની માતા મજબૂત હતી, એટલે એને જે રીતે અમારા ડૉક્ટરોએ કે કાઉન્સિલરે કીધું એ પ્રમાણે એને કર્યું, અને લગભગ 1.5 મહિનામાં બાળક સીધું થઈ ગયું અને નોર્મલ રીતે એનો જન્મ થયો. બીજા બાળક વખતે કીધું કે એને નાળ વીંટળાઈ ગઈ છે એના ગળામાં, એટલે તમારે ઓપરેશન કરવું પડશે. એ ડૉક્ટરને તમે જાણો છો કે ઓપરેશન કરે એટલે લાખ રૂપિયા એને મળે, ને ઓપરેશન ન કરે તો 10,000માં પતાવવું પડે. એને પણ એ બરાબર એ પ્રમાણે કર્યું. થોડા વખતમાં એની નાળ જે વીંટળાયેલી ગળા આસપાસ એ ખુલી ગઈ, એનો પણ નોર્મલ જન્મ થયો છે. એટલે અવશ્ય બધાએ કરવું જ જોઈએ. ખાસ કરીને તમારા યુવાન યુવતીઓને ખાસ મોકલજો, અને તમારે પણ જેને જાણવું હોય એ બધા આવજો સમયસર. 9:30થી કોઈ પણ મોડું નહીં કરતા. એ જીતના
આ ફંક્શનનું અને આનું જીતના કોઈ હાજર છે? હા, તો બંનેમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું છે. એટલે રજીસ્ટ્રેશન કરાવશો તો જ તમને પ્રવેશ મળશે. એટલે ચાણક્ય નીતિ 11 શ્લોક થયા હતા. 12મો શ્લોક, મનસા ચિંતિતમ કાર્યમ વાચા નૈવ પ્રકાશયેત મંત્રેણ રક્ષેત ગૂઢમ કાર્ય બાહુ નિયોજેત. બહુ મહત્વની વાત કરી છે. જે કંઈ કાર્ય કરીએ કરતા પહેલા એ જાહેર નહીં કરો. જાહેર કરવાથી એની મજા મારી જાય. આજે જાહેરાતનો જમાનો છે, એડવર્ટાઇઝમેન્ટ. પણ જે મનથી તમે ભાવ કર્યો હોય કે મારે અઠ્ઠાઈ કરવી છે, મારે ઉદ્ધાન કરાવવા છે, મારે આ સ્વાધ્યાય કરવો છે, તો પહેલેથી બોલ કરીએ ને તો એની મજા મારી જાય, એનો ચાંદ ચાલ્યો જાય અને ઘણા બધા વિઘ્નો આવવાની સંભાવના છે. કારણ કે બધા પ્રકારના લોકો હોય છે. કોણ કેવું હોય, કોના દ્વારા શું વિઘ્ન આવી શકે ને તમારું કાર્ય થાય. જે કરવું છે નક્કર કરો, કર્યા પછી જાહેરાત કરો, અથવા તો શરૂ કર્યા પછી આગળ વાત કરો. તમારા 2 ઉપવાસ 3 ઉપવાસ થઈ ગયા પછી તમે કહો કે મારે અઠ્ઠાઈ કરવાની ભાવના છે, તો બરાબર છે. એ પહેલાથી બોલો મારે આ વખતે અઠ્ઠાઈ કરવી છે, અઠ્ઠાઈ કરવી છે, અને પહેલા દિવસે ખુશ થઈ જાય. હા, ઘોડો ચાલે જ નહીં, દશેરાએ ઘોડો ના ચાલે. એટલે એટલી બધી સમજવાળી ને અનુભવની આ બધી વાતો છે. જીવનના કોઈ પણ કાર્યમાં ઉપયોગી આ વાત છે. મનસા ચિંતન કાર્ય વાચા નૈવ પ્રકાશયેત. પણ શું કરવું તો કે મનનપૂર્વક સારી રીતે વિચારીને કાર્યને શાંત રહીને કાર્ય રૂપમાં લાવવું. સારી રીતે વિચારણા કરવી, વિચારણા કરીને કાર્યમાં પરિણામ આપવું. કાર્ય શરૂ થઈ ગયું પછી વાતો નહીં. શરૂ થઈ ગયા પહેલા વાત કરવાની નહીં. હવે આ નીતિની વાત છે. ધર્મ એમ કે છે કે થઈ ગયા પછી પણ જાહેરાત નહીં કરવી. જાહેરાત કરો તો એનું ફળ ઘટતું જાય. તમારા સુકૃતની, તમારા ધર્મની, તમારા સારા કાર્યની તમે જાહેરાત કરો તો એનું જે ફળ મળવાનું હોય એ ફળ ઓછું થતું. બીજ જેટલું જમીનમાં ઊંડું હશે તો એ વૃક્ષ વધારે ફૂલશે અને ફાલશે. બીજ જો જમીનનું બહાર આવી જશે અથવા તો મૂળિયા બહાર આવી જશે તો વૃક્ષ જાજો સમય ટકી નહીં શકે, એ વૃક્ષ પડી જશે. સુકૃત રૂપી વૃક્ષને જો ફળાવવું હોય તો એ સુકૃતને જમીનમાં અંદર ધરવી તો એ વૃક્ષ અનેક ગણું વડલા જેવું, વટવૃક્ષ જેવું એ સુકૃત ફળે. નાનકડું પણ સુકૃત એ સ્વરૂપે ફળે. કઈ વસ્તુ વધારે કષ્ટ આપે? બધાના અનુભવની વાત રાખે છે. કષ્ટમ ચ ખલુ મૂર્ખત્વમ, કષ્ટમ ચ યૌવનમ, કષ્ટાત કષ્ટતરમ ચૈવ પરગૃહ નિવાસનમ. મૂર્ખપણું બધા અર્થમાં છે. એટલે સાવ મૂર્ખ હોય, અર્ધો મૂર્ખ હોય. અર્ધો મૂર્ખ તો કહેવાય નહીં, અર્ધો ડાયો હોય. અડધો ડાયો એમ કહીએ એને સમજી જાય કે અડધો ગાંડો છે. તો એને અડધો ગાંડો છે એમ બોલાય નહીં. બોલવું તો પણ સારા શબ્દોમાં બોલવું, એટલું યાદ રાખવું. કોઈને વાગે ને એવા શબ્દોમાં નહીં બોલવું. તો મૂર્ખ છે ને એ તો કષ્ટવાળું છે જ. મૂર્ખપણું લોકો એની મસ્કરી કર્યા કરે, એને ઠગી જાય, એની સાથે ગમે તેમ વર્તન કરે. પણ મૂર્ખની વિશેષતા એ છે કે લોકો એને ગાળો આપતા હોય ને એ સમજે કે મારા વખાણ કરે. આ મૂર્ખની વિશેષતા છે. એટલે આવા મૂર્ખ બનતા નહીં. આવા મૂર્ખા ઘણા બધા હોય છે. પહેલા હમણાં કીધું ને, વખાણ પ્રિય માણસ.
પોતાની પ્રશંસા પ્રિય માણસ, એની પ્રશંસા કરો ને પછી એને જેટલો મૂર્ખ બનાવવો હોય ને મૂર્ખ બનાવી શકે. એટલે એવા પણ નહીં બનતા તમે મૂર્ખો અને કોઈ તમને મૂર્ખા બનાવી જાય એવા પણ નહીં બનતા. હા, સમજીને મૂર્ખ બનીએ તો જુદી વાત છે, એ ભોળા કહેવાય, પેલો મૂર્ખ કહેવાય. ખબર જ ન પડે મૂર્ખ કહેવાય. જેને બધી ખબર પડતી હોય તથા સમજીને પોતે ઠગાય તો એ માણસ ભોળો કહેવાય, એ માણસ સરળ કહેવાય. એવા બનજો પણ પેલા નહીં બનતા. બીજું, યુવાની જે છે એ પણ કષ્ટદાયક છે. તમને બધાને સંસારીને સારી લાગે છે પણ ખરેખર કેટલું બધું કષ્ટ યુવાનીની અંદર. હા, યુવાનીને વિતાવીને સારી રીતે વિતાવી આ બહુ અઘરું છે. કારણ કે યુવાનીમાં ઘોડા દોડતા હોય, પેલા રેસમાં ઘોડા દોડે ને એના કરતા વધારે અને એમાં એક્સિડન્ટ થવાની સંભાવના કેટલી જાતના એમાં પણ અર્થ અને કામ આ બેના એક્સિડન્ટ ભયંકર થાય. જો યુવાનીને સાચવતા ન આવડે તો, અને યુવાનીને સાચવનારા બહુ ઓછા છે. અને એ દિવસો આવે છે, આ નવરાત્રિના દિવસો આવે અને યુવાની આછકલાય થાય. એમાં યુવાનીને સાચવવી. જો તમે જૈન છો તો તમારી યુવાનીને સાચવવી. ગરબા ગાવા ગયા પછી રાત્રે મોડે સુધી એમાં પાછા રાજકારણીઓ પેલા 12 વાગ્યા સુધીની છૂટ, હવે આખી રાત નાચવાની છે. પછી શું થાય? શું તમારા ઘરોમાં નિયમ બનાવજો, ભાઈ જવું હોય તો જાઓ પણ 12 વાગે તો મોડામાં મોડું પાછા આવી જાઓ. આ 2 કાંટા ભેગા થયા પછી છૂટા પડે ને એની પહેલા તમે પાછા આવી જાઓ. આવો ઘરમાં નિયમ રાખજો. જો તમારું ચાલતું હોય તો, ન ચાલતું હોય તો કંઈ કહેવાનો અર્થ પણ નથી, દુઃખ ઉડાડવાનો અર્થ પણ નથી. તમે એવું રાખ્યું હશે, ઘરમાં એવું વાતાવરણ રાખ્યું હશે તો તમારું ચાલશે. એવું વાતાવરણ નહીં રાખ્યું હોય તો તમારું નહીં ચાલે. એટલે એ સમયમાં યુવાનીને જાળવી રાખવી એ આપણો પહેલો ધર્મ છે. જો એ ન જાળવી તો પછી તમે માસક્ષમણ કરો, પછી તમે ઉપધાન કરો, પછી 99 કરો, પછી ચોમાસું કરો. શીલહીન કયા ગરાજી. જે શીલહીન વ્યક્તિ છે અને જે કયા ગરા નથી, કહેલું કરતા નથી, અને એકદમ છેલ્લી સ્થિતિમાં મૂક્યા છે. એટલે તમારા શીલને સાચવવાનું છે, ચારિત્રને સાચવવાનું છે અને સાચવીને કામ કરવાનું છે. અને યુવાનીમાં સાચવવું એ સૌથી કપરું છે. અને એમાં જે સાચવી જાણે એની ઉર્ધ્વગતિ થાય છે. કષ્ટાત કષ્ટતરમ ચૈવ પરગૃહ નિવાસનમ. બીજાના ઘરમાં, પારકા ઘરમાં રહેવું પડે એ સૌથી કષ્ટદાયક છે. ઘણા બધાને અનુભવ મળશે. આજે તો ભણવા માટે જતા હોય છે લોકો, સુરત આવે, અમદાવાદ જાય, પેલું શું કહેવાય, મુંબઈ જાય કે ફોરેન પણ ભણવા માટે જાય. અને એના નજીકના સગા રહેતા હોય એટલે એને આમ અનિચ્છાએ પણ કહેવું પડે, આવો ને તમારું ઘર છે, તમારું ઘર સમજીને રહેજો. અને પછી એના ઘરમાં રહે અને જે પરિસ્થિતિ સર્જાય તો જે રહ્યા છે એને ખબર છે કે આ સૌથી વધુ દુઃખદાયક આ છે. એટલે બીજા અર્થમાં કહીએ તો કોઈકના આશ્રિત થઈને રહેવું આ સૌથી કષ્ટદાયક છે. હવે આશ્રિત અવસ્થામાં વિચારીએ તો કોઈને ત્યાં નોકરી કરવી ને એ પણ આશ્રિત જ કહેવાય. આ જોબના નામે નોકરી શબ્દ તો બહુ નાનો લાગે, તમને હીણો લાગે.
જોબ બહુ સારો લાગે. મારો 25 લાખનું પેકેજ છે. આમ કેવાય હો 25 લાખનું પેકેજ. પણ છેવટે શું? જોબ એ જોબ, નોકરી એટલે નોકરી, કોઈના આશ્રિત થઈને રહેવાનું. અને આજે તો જે પેલી શેરડીમાંથી રસ કાઢે ને એમ બધા સીએ હોય ને, સીઓને બધો રસ નીચોવી કાઢે. બચારાના છેક રાત્રે 12 વાગ્યા સુધી દુચ્છા નીકળી જાય. થાકેલો પાકેલો આમ શેરડીના પેલા છોતરા નીકળે ને એમ રાતે ઘરે આવે ત્યારે એવો જ થઈ ગયો. ના બોલવાના હોય, ના ચાલવાના હોય. અને 25 લાખ આપે કે 50 લાખ આપે, શું કરવા? આ તમારી જુવાની એમાં વીતી જાય તો કરવાનું શું? શા માટે? કુમારીથી જીવવાનું ઓછા મળશે તો ચાલશે, પણ મારો વેપાર કરીશ, હું મારી દુકાન કરીશ, હું મારો ધંધો કરીશ, ચલાવી લઈશ. 10,000, 20,000, 25,000ની આવક કરે ચલાવી લઈશ, પણ કુમારીથી જીવવાનું આમ છાતી કાઢીને જીવી શકીએ. એનામાં છાતીના પાટિયા બેસી જાય. નોકરી બચારો આમ જુવાન જોર હોય ને આમ એવો થઈ ગેસ જેવો થઈ એટલે કોઈના આશ્રિત થઈને રહેવાનું નહીં. એ સૌથી કષ્ટવાળું છે. વાતો તો ઘણી બધી છે, પણ આજે બધું પાછળ ઘણું ગોઠવાયેલું છે. અમારા મહુવાવાસીઓ સમગ્ર સુરતમાંથી ભેગા થયા છે. મહુવાનું સ્નેહ મિલન આજે અહીંયા રામ વિહારના આંગણે રાખ્યું છે. મહુવાવાસી એટલે બધા સંસ્કારી આત્માઓ. મહુવા ગયા વર્ષે રહીને આવ્યા. મહુવાના લોકલ જે સંસ્કાર છે એટલા બધા ઊંચા સંસ્કાર છે, પણ એ સંસ્કારો અહીંયા આવ્યા પછી જળવાઈ રહીને આગળ વધે એટલા માટે ખાસ અમારી નિષ્ઠામાં આ સ્નેહ મિલન રાખ્યું છે કે આપણા સંસ્કારને આપણે આગળ વધારવાના છે. એક જ વાત કરું, મહુવાની પેઢી તો ખરાબ હતી. થોડા વર્ષો પહેલાં જ્યારે આ ચા દેવી શરૂ થયા ત્યારે કે જે બહારની ચા પીએ એને મહુવા મહાજનને એક આનો દંડ આપવાનો. ચા લારીની કે હોટલની ક્યાંયની પણ બહારની ચા ખાલી પીએ ને તો એક આનો દંડ મહુવા મહાજનને આપવાનો. હવે કોઈ કબૂલ કરવા તો આવે નહીં કે મેં ચા પીધી છે તો મારો એક આનો લઈ લો. એટલે જે જુએ એ ત્યાં મહાજનને કે એટલે અડધો આનો જેને જોયું હોય એને મળે નહીં, અડધો આનો મહાજન. કેમ? બરાબર ને? આ મહુવા છુરીના મેળો આવી ગયો. કેટલા વર્ષ થઈ ગયા તને? બરાબર. મહુવામાં કેવી સરસ આરાધના કરતો હતો. અહીંયા પણ કરે છે, પણ ત્યાંની મજા જુદી હતી. ત્યાંના પરિણામ જુદા હતા, ત્યાંના ભાવ જુદા હતા. આમ સવારે ત્યાં સ્નાત્ર ભણાય, 100, 200 છોકરાઓ સ્નાત્રમાં હોય. શું રંગથી સ્નાત્ર ભણાવે, શું ઠાઠથી ભણાવે. એક ખાલી ગાંઠિયાનું પડીકું મળતું એના માટે લાઈન લાગી. ગાંઠવા ઉમેરાયા તો પેલા ખાલી ગાંઠિયા મળતા તો પણ લાઈન લાગી અને એનો આનંદ હતો. જેટલા એ ગાંઠિયા સ્નાતક મંડળના ખાધા છે ને એ બધાના સંસ્કારો આજે પણ મહુવાવાસી જ્યાં ગયા ને ત્યાં દેખાય છે. અને પાઠશાળા એવી ધમધમાટ ચાલે. સુમતી સાગતી કરીને હતા, દીક્ષા લીધી પછી એ પાઠશાળાના શિક્ષક હતા, પણ એની પાસે ભણેલો હતો. આખો દિવસ ગમે તે ટાઈમે એની ટાઈમ ભણાવે. એટલે પગાર કેટલો લેવાનો? પોતાની ઘરની જરૂરિયાત હોય કે 500 રૂપિયા ખર્ચ છે તો 500 લેવાનો, 400 ખર્ચ છે તો 400 લેવાનો. એમાં પણ મહિને જો 50 રૂપિયા વધ્યા તો પેઢીમાં પાછા આપવા. એ 50 રૂપિયા પણ ભેગા નહીં કરવા. એણે ખાનગી રિક્ષા લીધી, પણ ખાનગી રિક્ષા લીધી પછી એના 2 છોકરા હતા. એના ઘરમાં કોઈ પણ પ્રકારની મૂડી નહીં, કોઈ પણ પ્રકારની મૂડી નહીં.
આજે એક છોકરો અહીંયા જ રહે છે, પારસ કરીને, અને વિમલભાઈ જે મોટા છે એ મહુવાને અહીંયા બે અવર કરે છે. એ વિમલભાઈનો છોકરો અહીંયા જ રહે છે, કદાચ આવ્યો હશે. પણ કેવા ઊંચા હતા પાઠશાળાના શિક્ષક પણ, અને એની પાસે જે બધા ભણેલા એ બધાના સંસ્કારો આજે પણ અકબંધ છે. એટલે આવું સંસ્કારી ગામ શાસન સમ્રાટ નેમિષુરી મહારાજ, ધર્મસુરી મહારાજ, કાશીવાળા, આ બધાની જન્મભૂમિ. વીરચંદ રાઘવજી જે અમેરિકા ગયા સૌથી પહેલા વિવેકાનંદ સાથે, એની પણ જન્મભૂમિ. એવી આમ શૌર્યવંતી ભૂમિ છે. એટલે એના બધા અત્યારે સુરતમાં જેટલા આવીને વસ્યા છે એ બધાનું અત્યારે મિલન છે. એટલે આજે થોડું સંક્ષેપ આપણે કરી દઈએ છીએ. હવે ફરી આગળ જાહેર કરવામાં આવશે.